अरे मीडिया में छू પક્ષની મીટિંગમાં તારે બધું કરવાનું પક્ષની ઉતારો પર બોલાયા છે આ લોકો ઉતારો બોલાયા છે અંદર આય નું ચાલ અંદર આય ખાલી કોઈ તારે કયા પત્ની પર મથી આવું ટીવી જબ છાત્ર તમારા જે તો કોઈને નથી આતા સવાલ મતલબ લેવી તો ભાજપના સ્થાપના દિવસે હિંમતનગર સંગઠને મિટિંગ બોલાવેલી ધ્વજને એ બધું વેચવા, પરંતુ અમારા ધારાસભ્યએ પત્રકારોનું તથા કાર્યકરોનું અપમાન કર્યું છે. એ આ કાર્યકરો સહન નહીં કર્યું. પાર્ટીનું કામ કરી પણ ઉમેદવારનું કામ અમે કરવાના નથી. અને એ ધારાસભ્ય ઘેર ઘેર જઈ અને એ ધ્વજ લગાવી આવે. પાર્ટી આ કાર્યકરોને દમ દાટી આલું, પોલીસો મોકલે, આવું કરું તો કાર્યકરો કોઈ કામ કરવા તૈયાર નથી. આજે ભાજપના સ્થાપના દિને અમો
કર્મસ્થ કાર્યકરો અહીંયા અત્યારે ભેગા થયેલા અને 6મી તારીખે ઘેર ઘેર ચલો અભિયાન માટે જે ધ્વજ લગાવવાના હોય બધા એ અનુસંધાને બધા એકઠા થયેલા. પણ સાહેબ મને તો આવું છે ને આપના માધ્યમ આપના ટીવી ચેનલમાં તમને મારું ઇન્ટરવ્યૂ આપતો પણ મને બીક લાગે છે, ડર લાગે છે. મને ગમે ત્યારે જો ઇન્ટરવ્યૂ આપું ગમે ત્યારે મને પોલીસ ઉઠાઈ લે એ મને પોલીસનો બહુ ડર લાગે સાહેબ. કાં અમારા અહીંયા બધા કાર્યકરોની સમક્ષ જો આ એક નાગરિક વરિષ્ઠ નાગરિક કહેવાય, જે ધારાસભ્ય શ્રી વરિષ્ઠ નાગરિક કહેવાય આપણે બંધારણ તાલુકાના, એ પણ જો પત્રકારને જો કદાચ એવું વર્તન કરતા હોય તો મારા કાર્યકરની હું દશા હોય સાહેબ. એટલે આપને આવું તો સાહેબ મને ડર લાગે છે. આપણા ટીવી ચેનલમાં મને ઇન્ટરવ્યૂ આપતા પણ ડર લાગે છે. પણ અમે ભાજપની સાથે જ છીએ, ભાજપ સાથે જ રહેવાના, પણ ઉમેદવારની સાથે નહીં. જોજો સાહેબ, આ તો આપણા દ્વારા હું ઇન્ટરવ્યૂ આપું છું, પણ કદાચ પોલીસ ઉઠાઈ લે અને કદાચ પોલીસથી મને કોઈ ટોર્ચર કરે તો આપ શ્રી સાહેબ ઉપર તક આ મારો મેસેજ જવા દો સાહેબ. હું આ તમને આટલું મારી 2 હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે મને ડર લાગે છે. અત્યારે સાહેબ અમે તો ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા છે અને ભાજપ પાર્ટીનું કામ હોય તો જે ધ્વજ જે લગાવવાના છે ઘરે ઘરે, બરાબર, એ પાર્ટીનું તો કામ તો કરવાના, અમે ઉમેદવારનું કામ નહીં કરીએ. ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સાબરકાંઠા લોકસભા માટે મારી પસંદગી થઈ છે. આ સોમવારથી જ મેં તાલુકા મથકોએ જઈને તાલુકા કોંગ્રેસ સમિતિની સંયુક્ત મિટિંગ થાય આમ આદમી પાર્ટી સાથે એ પ્રકારે પ્રચારનું આયોજન કર્યું છે. સોમવાર અમે પ્રાંતિજ અને તલોદ મુકામે મિટિંગ કરી, ગઈકાલે અમે ધનસુરા અને મોડાસા ખાતે મિટિંગ કરી હતી અને આજે સવારે અમે વિજયનગર તાલુકાની અને અત્યારે હાલ હિંમતનગર તાલુકાની મિટિંગ અમારી ચાલી રહી છે. અને જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એના પરથી મને 100% વિશ્વાસ છે કે આ બેઠક આ વખતે કોંગ્રેસ પક્ષ ચોક્કસ જીતશે. અને સાથે સાથે આજે અત્યારે હરીફ ઉમેદવારનો વિવાદ ચાલી રહ્યો છે એનું મૂળ કારણમાં આપ જશો તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા કેટલાક વર્ષથી કોંગ્રેસ યુક્ત ભાજપનું જે નિર્માણ કરવામાં જે જઈ રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો કે જે લોકોએ આ પાર્ટીને 2 બેઠકો ઉપરથી દિલ્હીમાં સત્તા પક્ષે બેસાડી છે, કે જે લોકોએ ગુજરાતમાં પણ 156 બેઠકો આપી છે, એ સનિષ્ઠ કાર્યકરોને આગેવાનોની આજે લાગણી દુભાઈ છે. કારણ કે કોઈ કોંગ્રેસમાંથી આજે જાય બીજા દિવસે એની વિધાનસભાની ટિકિટ ડિક્લેર થઈ જાય, ધારાસભ્ય બને એટલે કેબિનેટ મિનિસ્ટર બની જાય, કોઈ કોંગ્રેસમાંથી જાય એટલે બીજા દિવસે લોકસભાની ટિકિટ મળી જાય, કોઈને સીધી રાજ્યસભાની લોટરી લાગી જાય. એટલે એ પ્રકારે જે લાણી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના માણસોને કે બીજી પાર્ટીના માણસોને કરી રહી છે એને લીધે ધીરે ધીરે આક્રોશ ભારતીય જનતા પાર્ટીના આગેવાનનો કાર્યક્રમ વધી રહ્યો છે. એની શરૂઆત વડોદરાથી થઈ તે સાબરકાંઠા સુધી પહોંચી છે, બનાસકાંઠા થઈને રાજકોટ ને અમરેલી સુધી પહોંચી ગઈ છે. પણ આ ચૂંટણી આવશે ત્યાં સુધીમાં આ આક્રોશ સમગ્ર ગુજરાતમાં બહાર આવશે એવું મને લાગી રહ્યું છે. એના કારણે કોંગ્રેસ આ વખતે સારામાં સારી બેઠકો કબજે કરશે. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વહીવટીતંત્રમાં પછી એ પોલીસ ખાતું હોય કે બીજું ખાતું હોય, હંમેશા લોકોને ડરાવવા ધમકાવવા માટે એ લોકોનો જ ઉપયોગ કર્યો છે અને અત્યારે પણ એ કરી રહી છે. માત્ર એટલું જ નહીં, હું તો કહીશ કે જેટલા પણ બુટલેગરો છે સાબરકાંઠા જિલ્લામાં એ લોકોના સ્ટાર પ્રચારક છે. એ લોકોનો પણ ઉપયોગ કરવામાં એ લોકોએ કોઈ પાછી પાની કરી નથી અને એ રીતે જ આ લોકો ચૂંટણી હંમેશા જીતતા આવ્યા છે.